હેલો ગાઈસ, આપણે આવી ગયા છે નવા બ્લોગમાં, લાઈવ બ્લોગમાં આપનું સ્વાગત છે। તો આજે ઘણા ટાઈમ પછી આપણે વિડીયો બનાવ્યો છે। તો અત્યારે અમે ગવાર વેણવા જઈ રહ્યા છીએ, ડોલના બોલ બધું લઈને સચિનના બચીને બધા હાંકારા હેડે છીએ, ગવાર વેણવા જઈએ છે, બરાબર છે। હું અમે તમે જોઈ શકો છો ગવાર લીલા સમ જેવા થઈ ગયા છે, પણ ઘણા બધા પડી ગયા છે વરસાદના કારણે। તો આપણે ધીરે ધીરે જઈએ ગવાર વેણવાનું, બરાબર છે। અત્યારે અમે ગવાર વેણવા આવ્યા છીએ અહીંયા આગળ ખેતરમાં। તમે જોઈ શકો છો ગવાર સચીને પકડી રાખ્યો છે અને અહીંયા આગળ ગવારની શેંગો વેણવા બેસી જશે। તો ડોલનો બોલ બધું લઈને આવી ગયા છે અહીંયા આગળ તમે જોઈ શકો છો, અને આ ગવારના છોડવાની તમે જોઈ શકો છો, બરાબર છે। તો જો લીલા કણજર જેવા છે પણ ઉપર ડૂંખો જતી રહી છે, બરાબર। સચિન વેણા સર અમે ડોલ મૂકી છે મેં, અને આ બધા ગવાર હજુ વેણવાના બાકી છે। લીલા કણજર જેવા છે, ઊંચા ઊંચા તાડ જેવા થઈ ગયા છે ગવાર, તમે જોઈ શકો છો ઊંચા ઊંચા થઈ ગયા છે। તો પવન આવ્યો હતો તો અડધા તો ભોય ધરી જ ગયા હતા, એટલે અડધા દેખાતા નહીં, પણ મુદે મારા કરતાં પણ ઊંચા ગવાર છે, તમે જોઈ શકો છો અહીંયા આગળ બહુ જ ઊંચા ગવાર થઈ ગયા છે। અહીંયા જોઈ શકો છો મારા કરતાં પણ ઊંચા ગવાર દેખાઈ રહ્યા છે, ટોંગારા ને ટોંગાર થઈ ગયા છે, અને એમાં ગવાર બેઠા છે। તો હવે તોડવાનું ચાલુ કર્યું છે, બરાબર છે। અમુકના ફૂલા પણ હજુ આવ્યા છે, જો તમે, બરાબર। તો આગળ મળીએ આપણે ગવાર બવાર તોડીને, પછી નહીં બની રેડી થઈએ પછી આગળ જોઈએ, બરાબર। તો ગાઈઝ અહીંયા થોડી ગલકી બલકી આપણે જોઈએ તો થોડુંક લાગે કે કેવું છે, બરાબર છે। લાઇક કરવાનું તો ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો। આપણે લાઈવમાં પણ આવીએ છીએ, બરાબર છે। તો હવે લાઈવમાં પણ મળીશું। તો અત્યારે તમે ગલકી જોઈ શકો છો અહીંયા કેવી થઈ છે, અહીંયા બોર્ડર મારેલી જ છે, અંદર તમે જોઈ શકો છો મોટા મોટા ગલકા નીચે પડી ગયા છે, મોંમાં શેડા લાગીને તમને દેખાઈ રહ્યું છે, બરાબર છે। તો અત્યારે હવે ગલકી થોડી ગલકાઓ મળવાનું ઓછું થઈ ગયું છે, કારણ કે હવે સિઝન પૂરી થવાઈ છે એટલા માટે। તો થોડી ખખરાઈ ગઈ છે ગલકી, એટલે એવું થઈ ગયું છે, બરાબર। તો મળીએ આપણે આગળ, અહીંયા તમે જોઈ શકો છો, અને ગવાર આપણા આ બાજુ પડ્યા છે।